પ્રોફેસર માર્શલની વ્યાખ્યા. પ્રોફેસર માર્શલના શબ્દોમાં દેશમાં ઉપલબ્ધ શ્રમ મૂડીના સાધનો અને ભૂમિના સહયોગમાં કામ કરીને વર્ષ દરમિયાન સેવાઓ સહિત ભૌતિક અને અભૌતિક ચીજ વસ્તુઓનો જે ચોક્કસ જથ્થો પેદા થાય છે તે દેશની ચોખ્ખી રાષ્ટ્રીય આવક છે. The labor and capital of the country acting on its natural resources produce annually a certain net aggregate of commodities, material or immaterial, including services of all kinds. This is the true net annual income or revenue of the country or the national dividend. Professor Marshall. પ્રોફેસર માર્શલની રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા પરથી નીચેના મુદ્દાઓ તારવી શકાય. 1. રાષ્ટ્રીય આવકની ગણતરી વર્ષના સંદર્ભમાં કરવામાં આવે છે. 2. રાષ્ટ્રીય આવકની ગણતરી માટે ઉત્પાદન પર ભાર મૂકવામાં આવે છે. 3. રાષ્ટ્રીય પેદાશ માટે પ્રોફેસર માર્શલ શુદ્ધ રાષ્ટ્રીય આવક શબ્દનો ઉપયોગ કરે છે, એટલે કે ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં જે સાધનો વપરાય છે તેમને ઘસારો લાગે છે, ત્યાંથી ચોખ્ખી રાષ્ટ્રીય આવકનું માપ રજૂ કરવા કુલ ઉત્પાદનમાંથી ઘસારો બાદ કરવો જોઈએ, તેમજ બેવડી ગણતરીની ભૂલ ટાળવા અંતિમ વસ્તુઓનો રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરવો જોઈએ. પ્રોફેસર માર્શલની વ્યાખ્યા સર્વસ્વીકાર્ય બની નથી, કારણ કે વ્યાખ્યામાં કેટલીક સૈદ્ધાંતિક અને વ્યવહારિક ખામી છે, જે નીચે મુજબ છે. એમાં પહેલી, પ્રોફેસર માર્શલ રાષ્ટ્રીય આવકમાં ફક્ત દેશમાં જ રહેલી કુદરતી સાધન સંપત્તિ અને શ્રમ તથા મૂડી દ્વારા પેદા થતી ચીજવસ્તુઓનો સમાવેશ કરે છે. વિદેશમાંથી પ્રાપ્ત થતી આવકનો સમાવેશ કરવામાં આવતો નથી. આ બાબત બરાબર નથી. બીજી, પ્રોફેસર માર્શલે ચોખ્ખી રાષ્ટ્રીય આવકનો ખ્યાલ રજૂ કર્યો છે. મૂડી અને કુદરતી સાધનોના ઘસારાની રકમ બાદ કરવાનું સૂચવ્યું છે, પરંતુ ઘસારો કેટલો ગણવો જોઈએ તે પ્રશ્ન છે. 3. પ્રોફેસર માર્શલની વ્યાખ્યાને આધારે કુલ ઉત્પાદન થયેલી વસ્તુઓ અને સેવાઓના મૂલ્યનો સરવાળો કરવા જતાં આંકડાકીય મુશ્કેલીઓ સર્જાય છે. થેન્ક યુ.